દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 3 માં માવઠાના વરસાદથી ગટરોના ઢાંકણા ઉભરાયા, માથું ફાડી નાખે એવી દુર્ગંધથી સોસાયટીના રહીશો ભારે આક્રોશ સાથે પરેશાન છે। દાહોદમાં ગઈકાલે સાંજે અચાનક ભારે પવન સાથે દાહોદ શહેરમાં વરસાદ ખાબક્યો। વોર્ડ નંબર 3ની ગટરોના ઢાંકણા ઉભરાયા, માથું ફોડી નાખે તેવી ભારે દુર્ગંધ આવતા સોસાયટીના રહીશોએ સ્માર્ટ સિટીના વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો। દાહોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં સ્માર્ટ સિટીની પોલ ખુલી। વોર્ડ નંબર 3ના રસ્તો રહીશો માટે બન્યો માથાનો દુખાવો। જુઓ પહેલા માવઠાના વરસાદમાં દાહોદ નગરપાલિકા સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો અને સ્માર્ટ સિટીનું કામ ચાલુ થયું ત્યારે રોડ ઊંચા બન્યા અને ગટરના ઢાંકણા નીચે રહી ગયા અને સોસાયટીઓમાં વસતા નાગરિકોના ઘરો પણ રોડ નીચે જતા ગઈકાલે સાંજે ભર ઉનાળે ભારે પવન અને ઉપરવાળાની મહેરબાનીથી ધમાકેદાર મેઘરાજા ઓળઘોળ માવઠાની શરૂઆત થઈ ત્યારે દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 3ના રહીશોના ગટરના ઢાંકણા ઉભરાતા રસ્તો બન્યો જળબંબાકાર અને ગટરો ઉભરાતા ભારે દુર્ગંધ મારતી વરાળો આવવા લાગી। ભારે દુર્ગંધને કારણે રહીશોમાં ભારે ગભરામણ થઈ રહી છે ત્યારે દાહોદ નગરપાલિકા અને સ્માર્ટ સિટીના જવાબદાર અધિકારીઓ દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 3માં વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થાની ઉઠી માંગ। સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે જલ્દીથી જલ્દી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવું વોર્ડ નંબર 3ના રહીશો જણાવી રહ્યા છે। સામે ચોમાસાની એન્ટ્રી થવાની હવે 15 થી 20 દિવસ બાકી છે ત્યારે દાહોદ નગરપાલિકા વોર્ડ નંબરના રહીશો માટે યુદ્ધના ધોરણે વરસાદી પાણી અને ગટરના પાણી કાઢવાની વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવું ત્યાંના રહીશો જણાવી રહ્યા છે। જુઓ શું કહે છે વોર્ડ નંબર 3ના સભ્ય શ્રી। ઉનાળાના માવઠાના વરસાદમાં વોર્ડ નંબર 3ના રહીશો રસ્તામાં પાણી અને ગટરના ઢાંકણા ઉભરાતા ભર ઉનાળે ભારે પરેશાની ભોગવી રહ્યા છે। શું દાહોદ જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધને ધોરણે વરસાદી પાણી કાઢવાની કામગીરી કરવામાં આવશે કે રહીશોને પડતી તકલીફ ચોમાસામાં ભોગવવામાં આવશે તે આવતા અહેવાલમાં જોવાનું રહ્યું। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ ધાનપુર। વોર્ડ નંબર 3ની હાલત છે આ સ્માર્ટ સિટીમાં આ બધું પાણી ગટરનું પાણી બહાર આવે છે। રોડ લેવલ ને ગટર લેવલ બંને એક છે જ નથી। રોડ નીચે છે અને ગટર નીચે છે અને રોડ ખાડામાં ચલાઈ ગયા છે। બધું પાણી બહાર આવે છે અને પાણી અંદર ભરાય છે। અંદરથી બહાર આવવું તો કઈ રીતે અમારે? મહેરબાની કરીને આ સ્માર્ટ સિટીના અંદર આ જે રોડ બન્યા છે એને બરાબર ઠીક કરો ભાઈ। તો આ સમસ્યા ક્યારની છે? આ સમસ્યા જ્યારે વરસાદ પડે ત્યારે આવું થઈ જાય છે। વરસાદ જ્યારે આવે છે ત્યારે રોડની હાલત થાય છે ભાઈ। આગળ તમે કોઈને રજૂઆત કરી? બધાને રજૂઆત કરી છે, બધાને ફોન કર્યા છે, ફોટા મોકલ્યા છે, પણ કંઈ નિકાલ નથી આવતો। તમારું નામ? મારું નામ અલી હુસૈન લીમડીવાલા, ઈગલ ફૂટ દાહોદ।